હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું બાળકોના ફેવરિટ એવા કુરકુરે થોડા અલગ અંદાજમાં. એકવાર તમે આ કુરકુરે બનાવી લીધા તો બજારના પેકેટના કુરકુરે બાળકો ખાવાનું ભૂલી જશે. તમે આને વેકેશન માટે બનાવો કે પછી બાળકોના ટિફિન માટે પણ બનાવી શકો છો. અને એકવાર બનાવી અને પછી તમે આને મહિનાઓ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે બજારેથી પેકેટના કુરકુરે લાવો એના કરતાં પણ જલ્દી તળાઈને રેડી થઈ જવાના છે. તો તમે અવાજ સાંભળ્યો હશે કે કેટલા બધા ક્રિસ્પી એવા આપણા કુરકુરે બન્યા છે. તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ. તો આ કુરકુરે બનાવવા માટે આપણે અહીંયા પૌવા લઈ લીધા છે. તો આપણા ઘરમાં જે પૌવા અવેલેબલ હોય એ પૌવા આપણે અત્યારે લઈ લેવાના છે. અને પૌવાને આપણે એક મોટા વાસણમાં લઈ લઈએ. અને હવે પૌવાને આપણે સરસ એવા વોશ કરવાના છે, કારણ કે પૌવા ઉપર ખૂબ બધો કચરો હોય છે. તો આને આપણે પાણી એડ કરી અને સરસ એવા હાથેથી મસળી અને વોશ કરી લેવાના છે. અને આ કુરકુરે ખાવામાં જેટલા ટેસ્ટી છે એટલા જ બનાવવામાં સહેલા છે. તો તમે આને બનાવવામાં પણ વધારે ટાઈમ નથી લાગતો. અને સ્ટોર કરીને આપણે રાખી શકીએ છીએ, એટલે પછી પણ તળીને એકદમ જલ્દીથી આપણે એન્જોય કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો અહીંયા પૌવાને મેં એકદમ સરસ એવા 2 થી 3 પાણીથી વોશ કરી લીધા છે. અને હવે આપણે આને થોડી વાર માટે પલાળવાના છે, જેથી કરીને આપણા પૌવા એકદમ સરસ એવા સોફ્ટ થઈ જાય. તો આપણે પૌવાને વોશ કર્યા છે એટલે પૌવા પલળેલા તો છે જ, પણ આપણે એમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી અને આ રીતે પૌવાને સરસ એવા એક સરખા કરી અને ઢાંકી અને 3 થી 4 મિનિટ જેવું, અથવા તો પૌવા જ્યાં સુધી સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી રાખી દેવાનું છે. તો જો અહીંયા 2 થી 3 મિનિટ પછી ખોલીને ચેક કરીએ તો આપણા પૌવા જો એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તો જો હાથેથી આવી રીતે એને મસળીએ છીએ તો એકદમ સરસ એનો લોટ જેવું થઈ જાય છે. તો પૌવા આપણા પરફેક્ટ એવા પલળીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને એક વખત હાથેથી સરસ એવું મેશ કરી લઈએ. વધારે મેશ નહીં થાય તો પણ કોઈ જ પ્રોબ્લેમ નથી. થોડું દરદરું ટેક્સચર આવશે તો પણ આપણા કુરકુરે ખાવામાં વધારે ટેસ્ટી લાગવાના છે. તો જો આવી રીતે થોડું હાથેથી મસળી લીધું, એક એનું બાઇન્ડિંગ આવે એ રીતનું આપણે અહીંયા લોટ બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે આમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. આપણે પાછળથી કોઈ જ મસાલા એડ નથી કરવાના. જે મસાલા એડ કરશું એ અત્યારે જ એડ આપણે કરી દઈએ છીએ. અને સરસ કલર આવે એના માટે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી છે. સાથે અહીંયા થોડો ધાણા જીરું પાવડર એડ કર્યો છે અને 1 ચપટી જેટલી હિંગ એડ કરી દીધી છે. અને અડધી ચમચી જેટલું જીરું એડ કરું છું. જીરું એડ કરવું ટોટલી ઓપ્શનલ છે. જો પસંદ આવે તો એડ કરવાનું છે, બાકી સ્કીપ પણ કરી શકો છો. અને સાથે 1 ચપટી જેટલો અજમા એડ કરીએ છીએ. અજમા એડ કરવા પણ ઓપ્શનલ છે. અને હવે આપણે આમાં તીખાસ માટે 1 લીલું મરચું એડ કરીએ છીએ. તો જો તમારે મરચું એડ ન કરવું હોય તો તમે ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો, પણ અત્યારે હું બંને એડ કરું છું થોડું થોડું. તો અહીંયા મેં લીલું મરચું પણ લીધું છે અને અડધીથી પોણી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ પણ લીધા છે. અને અત્યારે મારા ફ્રીજમાં લીલા ધાણા અવેલેબલ નથી એટલે મેં અહીંયા સૂકા ધાણા એડ કર્યા છે 2 થી 3 ચમચી જેટલા. તમારી પાસે જો લીલા ધાણા અવેલેબલ હોય તો તમે લીલા ધાણાને ઝીણું કટ કરીને એડ કરી શકો છો. અને હવે આપણે આમાં એક ચટપટો ટેસ્ટ માટે મેં અહીંયા આમચૂર પાવડર લીધો છે. તો અડધી ચમચી જેટલો આમચૂર પાવડર પણ મેં એડ કરી દીધો છે. અને સાથે જ બાળકોના ફેવરિટ બને, બાળકોને ખૂબ ભાવે એના માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો મેગી મસાલો લીધો છે. જો તમારે થોડો મેગી મસાલો વધારે લેવો હોય તો વધારે પણ લઈ શકો છો, પણ એડ કરશું તો બાળકોને ખાવાની ખૂબ મજા આવશે. અને હવે આ બધામાં બાઇન્ડિંગ આવે એના માટે આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે. તો ચણાનો લોટ પણ ખૂબ હેલ્ધી ગણવામાં આવે છે. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બાઇન્ડિંગ આવે એટલો ચણાનો લોટ લેવાનો છે. તો મેં અહીંયા ખાવાની 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ અત્યારે કર્યો છે. જો આગળ જરૂર પડશે તો એડ કરવાનો છે, પણ એકયારે પહેલાં જ આપણે વધારે એડ નથી કરી દેવાનો. જેમ બને એમ ઓછો ચણાનો લોટનો યુઝ થાય એ રીતે આપણે આ લોટ બનાવવાનો છે. તો તમે જોઈ શકો છો હાથેથી એને સરસ એવું આપણે મસળવાનું છે અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે. અને એક આનું આપણે ડો જેવું બનાવીને રેડી કરી લેવાનું છે. અને ચણાનો લોટ બસ બાઇન્ડિંગ આવે એટલો જ આપણે એડ કરવાનો છે. તો તમે જોઈ શકો છો લોટમાં સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે. આપણે વધારે ચણાના લોટનો યુઝ નથી થયો. બસ 3 ચમચીમાં આપણું અહીંયા એક સરસ એવો ડો જેવું બનીને રેડી થઈ ગયું છે. ને હવે ઉપરથી થોડું ઓઇલ લગાવી દઈએ અને થોડું એને મસળી લઈએ, જેથી કરીને આપણે શેપ આપવામાં ઇઝી રહે. અને અત્યારે જે આપણે કુરકુરે બનાવીએ છીએ એમાં આપણે ના તો મશીન કે ના તો પોલિથીન કે કોઈ જ વસ્તુની જરૂર નથી પડવાની. હાથેથી જ એનો શેપ આવી જવાનો છે. તો બનાવવા પણ ખૂબ ઇઝી છે. જે લોકોને રસોઈ બનાવતા નહીં આવડતી હોય એ લોકો પણ આરામથી આ કુરકુરે બનાવી લેશે. તો હવે આપણે આમાંથી આનો શેપ આપવાનો છે. લોટને રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી આપણે.
તો આપણે તરત જ એમાંથી શેપ આપી દઈશું. તો જેટલા જાડા પાતળા તમને જે સાઈઝના કુરકુરે પસંદ હોય એ રીતના તમારે અહીંયા બનાવી લેવાના છે. જો આવી રીતે મેં થોડા જાડા રાખ્યા છે એટલે અંદરથી તે થોડા હલકા એવા સોફ્ટ બનશે, થોડા ફૂલશે એટલે અંદરથી થોડા સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે. અને જો તમારે અંદર સુધી એકદમ ક્રિસ્પી બનાવવા હોય તો તમારે આને એકદમ પાતળા બનાવવાના છે. આ નાસ્તાનો ટેસ્ટ એટલો સરસ છે કે વડીલોને પણ પસંદ આવશે. એટલા માટે મેં અહીંયા થોડા જાડા રાખ્યા છે જેથી કરીને કોઈ મોટા વડીલોને ખાવા હોય તો પણ તે ખાઈ શકે. તો તમે જોઈ શકો છો આવી રીતે એકદમ નેચરલ કુરકુરેનો આપણે શેપ આપવો હોય તો આવી રીતે આંગળીની મદદથી એને થોડું આવી રીતે આંગળી ઉપર ફેરવી લેવાનું છે જેથી કરીને એકદમ કુરકુરે જેવો એનો શેપ આવી જશે. તો તમે જોઈ શકો છો આવી રીતે આંગળીની મદદથી આપણે એને આંગળી ઉપર ફેરવશું એટલે સરસ એવો કુરકુરેનો શેપ આવી જશે. તો ચાલો બધા મેં અહીંયા કુરકુરે બનાવીને રેડી કરી લીધા છે. અને હવે જો તમારે આને સ્ટોર કરવા હોય તો આ સ્ટેજ ઉપર તમારે આને સ્ટોર કરી એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીઝરમાં રાખી દેવાના છે. બિલકુલ ખરાબ નથી થવાના અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે એને તળી અને એન્જોય કરી શકો છો. તો ચાલો હવે આપણે આને અત્યારે તળવાના છે. તો તળવા માટે મેં અહીંયા સાઈડમાં પહેલેથી તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું. તો તેલ સરસ એવું ગરમ થાય પછી આપણે આ જે કુરકુરે બનાવ્યા છે તે એડ કરવાના છે. તો તેલમાં જઈને બિલકુલ એકબીજાને ચીપકવાના નથી. તો એક યારે બધા એડ કરી દેશો તો પણ કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો. તો તમે જોઈ શકો છો એક બેચમાં જેટલા આવે એટલા મેં અહીંયા એડ કરી દીધા છે. આમ મેં તો એક બેચના જ અત્યારે બનાવ્યા છે, પણ જો તમારે વધારે બનાવવો હોય તો તમે વધારે પણ આરામથી બનાવી શકો છો. અને ખૂબ ઓછી મહેનતમાં એકદમ ટેસ્ટી એવા આપણા કુરકુરે બનીને રેડી થઈ જશે. અને અત્યારે તો ઉનાળાનું વેકેશન ચાલે છે તો અત્યારે બાળકો ઘરે જ હોય છે અને કંઈકનું કંઈક નવું નવું ખાવાની ડિમાન્ડ કરતા હોય છે. તો આવી રીતે એની ફેવરિટ વસ્તુ આપણે થોડી એમાં ચેન્જ લાવી અને બનાવી દઈશું તો એને પણ ખાવાની મજા આવશે અને બજારના પેકેટ પણ એ લાવવાનું નામ નહીં લે અને આપણે પણ બનાવવું ખૂબ ઇઝી થઈ જશે. તો આવી રીતે તમે કુરકુરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તમારી ઘરે તમારા બાળકોને તો શું મોટાઓને પણ ખૂબ જ પસંદ આવે એવા બને છે. અને ઉપરથી આપણે કોઈ જ મસાલો એડ નથી કરવાના કારણ કે આપણે બધા મસાલા કુરકુરે જ્યારે આપણે લોટ બાંધ્યો ત્યારે જ એડ કરી દીધા છે. તો તમે જોઈ શકો છો એકદમ ગેસની ફ્લેમ થોડા ક્રિસ્પી થાય પછી આપણે એને સ્લો કરી દેવાની છે અને પછી એકદમ જ્યાં સુધી તેનો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે. તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને મેં આ કુરકુરેને સરસ એવા તળી લીધા છે. તો જો ગેસની ફ્લેમ સ્લો રાખીને તળશું એટલે અંદર સુધી તે સરસ એવા પ્રોપર કૂક થઈ જશે અને અંદર સુધી ક્રિસ્પી થઈ જશે. તો જો એકદમ સરસ એવો એનો કલર ચેન્જ હવે થઈ ગયો છે. તો આપણા કુરકુરે એકદમ સરસ એવા તળાઈ ગયા છે. તો આપણે એને બહાર કાઢી લઈએ. તો બાળકોના ફેવરિટ એવા કુરકુરે આપણા થોડા અલગ રીતે થોડા અલગ ટેસ્ટમાં અહીંયા બનાવીને રેડી કરી લીધા છે. તો બાળકોને પણ ખૂબ જ પસંદ આવવાના છે. અને હા, જો અત્યાર સુધીનો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. અને આગળ જઈને મેં તમને અવાજ સંભળાવ્યો કે કેટલા બધા ક્રિસ્પી આપણા કુરકુરે અહીંયા બનીને રેડી થયા છે. તો આ ગરમીના વેકેશનમાં કે પછી બાળકોના ટિફિન માટે તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. એન્ડ ચાલો આપણા અહીંયા કુરકુરે બનીને એકદમ રેડી થઈ ગયા છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.